थे आसिफ भाई करके है, दोनों यहाँ से गुवाहाटी से ये लोग भी आए थे। उनको अभी वो निकल रहे हैं तो उनको बाय कर रहे हैं। वो लोग गुवाहाटी के यहाँ के लोकल ही है। हाँ, मज़ा आया ना हमारे साथ गुजरातियों के साथ। सब्सक्राइब, हाँ, लाइक एंड सब्सक्राइब। यस, बाय थैंक यू, बाय બાય. હલો, રામ રામ ને સીતારામ દાયરા ના. તો ભાઈ આજને હે ને અમે જઈએ બીજા સ્પોટ પર, એ છે ફિશિંગ સેન્ચુરી. ત્યાં અમને અમારા શુકુરભાઈ છે લઈ જાય છે સ્વિફ્ટ ડિઝાયરમાં. પહેલાં અમે 4x4માં જીપમાં ગયા હતા. અહીંયા છે ને રસ્તો થોડોક વ્યવસ્થિત છે એટલે હે ને સ્વિફ્ટ પણ જઈ શકશે. એટલે અમે પહોંચી ગયા છે જાડીસીલ ફિશ સેન્ચુરી. અહીંથી છે ને 1 કિલોમીટર થોડું ટ્રેક કરીને જવાનું છે. ને અહીંયા છે ને વોલીબોલનું ગ્રાઉન્ડ છે મસ્ત મોટું બધું. શું છે 150 है तो खाली इसमें से 150 का 150 काय तो चाहिए, गाइड तो लगेगा वो नहीं चाहिए भाई, हम अपने आप जाएगा अपने आप ही। ટેણી આવશે ત્યાં બોર આપણે બોરડી છે તો भाई कहाँ जा रहे हो? अरे इधर फिशिंग सेंचुरी देखने, चाडीसील चाडीसील फिशिंग सेंचुरी इधर लगता है ना, इधर कहीं. हाँ तो कहाँ है दिखाओ. आगे आगे और कितना आगे? और 800 मीटर. 800 मीटर ये आगे है सामने और है. पेट्रोल संभाड़ी ने गबड़ता नहीं. अरे 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 आ जाओ आ जाओ आ जाओ आ जाओ. ટ્રેક ભાઈ જોરદાર છે, એકદમ ફ્લેટ છે. પેલા વારી ચોરા જેટલો અઘરો નથી, एकदम हम नदी ना काठे न काठे नदी में थई ने जये छे आगळ. और ये कौन सा नदी है, रिवर कौन सा? जीबे, जीबे रिवर, चीबे, चीबे रिवर. और ये कहाँ निकलती है? बांग्लादेश निकलती है. या नदी है ने चीबे नदी है અને આ છે ને સીધી બાંગ્લાદેશ નીકળે છે. અચ્છા, આ જે ગામનું નામ છે કેવું કીધું? થુલીગીરી. થુલીગીરી ગામનું નામ છે. આ જે ફિશિંગ સેન્ચુરી અમે જોવા આવ્યા છે ને એ ગામનું નામ થુલીગીરી છે. વિચિત્ર હોય નામ, આપણું આવું કોઈ દી સાંભળીએ જ ન હોય, બોલતાય ન આવડે. ને जो अपना कैंप है, होम स्टे है, वो कौन सा गांव है? एमानगिरी. एमानगिरी. અમે જ્યાં રોકાણા છે ને, જ્યાં હોમસ્ટે છે ને અમારું, એનું નામ એમાનગીરી છે, એ ગામનું નામ. અને અમારો જે હોમસ્ટેનું નામ છે તો વારીચોરાથી જ છે, જે પ્લેસ પર આપણે ગયા હતા ને આગલા દિવસનો વ્લોગ તમે જોયો હોય તો જે વારીચોરા હતું ને એ નામ જ છે હોમસ્ટેનું. कहाँ से आए? कहाँ गए थे? शर्मा गया लड़का, शर्मा गया. પોસ્ટ આપણું ડેસ્ટિનેશન આવી ગયું છે. પાણી તો જો ભાઈ ક્રિસ્ટલ ક્લિયર હો ભાઈ, એકદમ ક્લીન, ચકાચક, ગજબ હો ભાઈ. માછલી માટે છે ને સ્પેશિયલ મમરા લાયા છે. આ માછલીને મમરા નાખીએ ને એટલે એકદમ બાજુમાં આવે અને પગમાં એવું થાય, ફીલ થાય કે જાણે મસાજ ના કરતા હોતા હોય. ઘણી વખત આપણે છે મોલમાં ને જાય ત્યાં ખબર પેલું ફિશ મસાજ કરતા હોય છે, એ ટાઈપનું અહીંયા છે ભાઈ. ઓ આઈ આઈ આઈ. आओ 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 आओ.
ગોળા દેખાયા કરશે. થોડી વાર બી બહાર નહીં રહી શકે. થઈ ગયો ગળો વિડીયોમાં. આપણે જે પાણી ના પીએ ને, હા ચાલુ જ રાખજે, મસ્ત આવશે ગળા. હવે બધા ગળા જ આવશે, જોજે આ બધું નાખ્યા કરીને ગળા જ આવશે. એ મસ્ત ગળો છે આ, મોટી માછલીનો મસ્ત ગળો છે. આપણે જેમ પાણીમાં ના રહી શકીએ ને, આ લોકો થોડી વાર બી બહાર નહીં રહી શકતા. જોયું, 2 મિનિટમાં અંદર ઘૂચું. આપણને પાણીની અંદર શ્વાસ ના આવે, આ લોકોને બહાર શ્વાસ ના આવે. આ છે ને આમાં મજા નહીં આવતી. આ વિડીયો ઉતારે કેવું થાય ખબર છે ને? આખું બધું થઈ જાય. હવે અમે 2 ગ્રુપ પાડી દીધા છે. આ બાજુ છે ને મિતુલ અહીંયા મમરા નાખે છે માછલીઓના. અમારી સાઈડ આવવા નહીં દેતો. અમારું તળાવ જો આખું બધું ખાલી છે. ધર્મેશ અમારો ઊભો છે અંદર. હવે જો મિતુલની માછલી બધી છે ને અહીંથી અહીંયા બોલાવી દેવાની છે. ચલો આપણું ગ્રાઉન્ડ છે ને ખાલી છે, ભર દો, નાખો આવ તું આ બાજુ આવી જા, તો નહીં આવે. આવ આવી ગઈ ને? કેમ બાકી કઈ છે અહીંયા છે એવી ત્યાં નહીં. અહીંયા જો જેટલી આવે છે ને એટલી બધી ખાઈ શકે છે. તારી પાસે ઢગલો છે, 5 દાડા નાખે ને 50 માછલી છે. કઈ ખાવાની બિચારી? અમારે એક બધીને ઇન્સાફ મળે છે. તું તો અડધીને ભૂખી રાખે છે ને અડધી ખવડાવે છે. ઉપરથી અંદરો અંદર ઝઘડા કરાવે છે. હા જો આવી ગઈ બધી જ આવી ગઈ. આ બાજુ આવી ગઈ ને, હું ના આવે. કઈ ભરેલું છે? આ ગ્રાઉન્ડ આખું ભરાઈ ગયું અમારું. જો આ બાજુ જો ભાઈ છે ને, પેલા મોલ માં જઈએ ને તો ખબર નહીં 400-500 રૂપિયા 300 રૂપિયા ફિશ પાના લે છે. આપણે છે ને 20 રૂપિયાના મમરા લાયા છે. જો એમાં બી સ્પા થઈ જાય છે. એમાં બી કલાકથી કરીએ છે. જબરદસ્ત યાર, ટચ કરે તો આમ મજા જ આવે છે. વાવ, ગલી થાય છે થોડુંક. એક બેંગોલ થી કોઈ ડોક્ટર છે, એનો ફોન પડી ગયો છે અંદર પાણીમાં છે ને. અહીંયા ફોન પડ્યો છે. હવે આ ભાઈ એ જાય છે ફોન કાઢવા માટે. આ ભાઈનો ફોન છે. અંધારું છે ને એટલે દેખાતું જ નહીં કઈ, એટલે બહાર નીકળી ગયો. 40 મિનિટ તો થઈ ગઈ છે પડવાનો. તો હવે શું ફોન માર્યો હોય, લગભગ તો પતી જ ગયો હોય. ફોન તો ગયો. જાડીસીલ ફિશ સેન્ચ્યુરી છે, જોઈ લીધું અમે. અને બધા મમરા બી અમારા પૂરા થઈ ગયા. ફ્રીનું મસાજ લઈ લીધું, ફિશ સ્પા લઈ લીધું. અને હવે છે ને આપણે જે છે હોમસ્ટે પર પાછા. જો ભાઈ અહીંયા છે ને કાચા સોપારીના બાચકા ભરીને રાખ્યા છે આ લોકોએ ઉતારીને. આપણે સિલાઈ મારી દીધી છે, એકાદું કાઢી શકીએ કેવું એ જોવા માટે. જો આ છે સોપારી. આને હે ને ચોલવું પડે, ચોલીએ એટલે અંદરથી સોપારી નીકળે. પાછા ગામમાં પહોંચી ગયા છે. અને અહીંયા છે ને સનસેટ બહુ જલ્દી થઈ જાય છે. 5:20 થઈ છે પણ અંધારું માંડ્યું થવા. 5:30 તો એકદમ અંધારું થઈ જાય. અને અહીંયા જો ગામના લોકલ છે,
અને આ બાજુ જો ભાઈ કેમ્પ ફાયર ચાલે છે તાપડું. અમે છે ને ફિશિંગ સેન્ચુરી જોઈને આવતા હતો, રસ્તામાં છે ને અહીંયા ઝારમુલીનો શું કહેવાય દુકાન લાગેલી છે, તો બધા અહીંના લોકલ ફૂડ કહેવાય, આમ તો ભેળ જેવું જ છે પણ આ લોકો અહીંયા ઝાલમુરી કહે છે. તો અમે ત્રણેય ખાવા ઉભા ગયા છે, જો તમને બતાવું. ડુંગળી છે, પછી બધા મસાલા છે, અને આ જો ભેળ જેવું મમરા ને એવું બધું છે મસાલો, અને ઝાલમુરી કહેવાય. અને ઓહો પાન પણ છે ભાઈ, આપણે પેલું પાન ખાધું હતું ને એ જ છે સેમ, એટલે આપણે પાન તો ખાવાનું જ છે ખાઈને ભાઈ. કેવું મિત્ર પાન ખાશું ને? અરે જબરદસ્ત મજા આવી ગઈ હતી ને. તને સહી ખાશે ને હજુ તમારી મજા કેવી આવી હું તો લઈશ ને જો ભાઈ આ બધા છે ને અહીંના લોકલ છે, એ લોકો પણ ઝાલમુરી ખાવા ઉભા છે. और ऐसे कागज में डाल के दे रहे भाई. તો વાગી ગયા છે સાંજના 8 અને અમે લોકો આવી ગયા છે ડિનર માટે. આ જો મસ્ત લોકેશન છે, ડિનરની જગ્યા છે આ. અને આ બાજુ જો કેમ્પ ફાયર ચાલે છે, આ લોકો છે ને તાપડું કરીને બેઠા છે બધા. પેટ પૂજા કરી લે પછી જાય ફાયર કેમ્પ. બધા અમે હે ને ડિનર કરીને આવી ગયા છે. અમારું ફાયર કેમ્પ ચાલે છે અહીંયા. કેમ્પ તો ના કહેવાય, ફાયર હોમ સ્ટે કહેવાય. કે કેમ્પ તો છે નહીં, કેમ્પ છે ટેન્ટમાં, પણ ટેન્ટમાં બીજા બધા લોકો રહેવા આવ્યા છે અહીંયા. આજે તો બહુ જ મજા આવી, જબરદસ્ત રહ્યો પહેલો દિવસ તો. એટલે ફરવાનું ચાલુ થયું એનો આજે પહેલો જ દિવસ છે. આમ તો અમે 2 દિવસથી ટ્રાવેલિંગ કરીએ છીએ. તો આજે જે તમે જોયું એ આ એક જ દિવસમાં બે પ્લેસ વિઝિટ કરી હતી. એક વારીચોરા એ આગલા વ્લોગમાં જોયું હતું, અને આજે જે પેલું ફિશ સેન્ચુરી વિઝિટ કર્યું. અમે અત્યારે આવી ગયા છે હોમસ્ટે પર, અને બતાવો અમારો રૂમ કેવો છે. જો આ છે અમારો રૂમ, 2 બેડ આપ્યા છે. અને હવે છે ને કાલે જવાનું છે ચેરાપુંજી. 10 કલાકનો ટ્રાવેલિંગ છે એવું કહે છે, એટલે સવારે 8 વાગ્યા જેવું નીકળવું છે. વચમાં એકાદા 2 સ્પોટ કરવાના છે ટીઝુકાઉ કરીને, તો કદાચ એ વિઝિટ કરશું. પહોંચશું ચેરાપુંજી, તો ત્યાં પછી ડાયરેક્ટ સાંજે જ પૂછશું આઈ થિંક. નાઇટ હોલ્ડ કરી અને બીજા દિવસે ત્યાં ફરવાનું ચાલુ થશે. એ નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ વ્લોગમાં તમને જોવા મળશે. તો આજનો વિડીયો છે અહીંયા જ એન્ડ કરીએ. જય જવાન, જય કિસાન, રામે રામ દાયરા.